હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે બટેકાના પરોઠા, જે એકદમ સરળ રીત હું તમને શીખવાડીશ ને જેને ના આવડતા હોય એને પણ આજે હું જે રીત શીખવાડીશ તેને પરોઠા બનાવતા આવડશે ને ફાવશે। જેનાથી બટેકાના પરોઠા ફાટી જતા હોય તેને પણ સરસ બનાવતા આવડશે। તમે જોઈ શકો છો કે આ રીતના જ આપણે આજે બટેકાના પરોઠા બનાવવાના છે। તો ચાલો આપણે બટેકાના પરોઠા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તેના માટે અહીંયા ઘડી મેં ઘઉંનો લોટ લઈ લીધો છે, જે આપણે રેગ્યુલર વાપરીએ છીએ તે। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મોણ માટે તેલ નાખી દઈશું। હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈએ આ રીતના, જેથી આપણે મોણ નાખેલું છે બધે સરસ બરાબર થઈ જાય। આજે આપણે બટાકાના પરોઠા બનાવવાના છે અને આપણે એવી રીતના બનાવીશું કે જેને બટાકાના પરોઠા બનાવતા ના આવડતા હોય, ઘણા લોકો કહે છે કે અમારાથી બનતા નથી, તૂટી જાય છે, એ રીતના બનાવીશ હું તમને બતાવીશ કે તમારા બટાકાના પરોઠા એકદમ પરફેક્ટ બનશે। હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને એક સરસ જે આપણે રોટલી માટે કાયમ વાપરતા હોય એ જ રીતના આપણે લોટ બાંધી લેવાનો છે। આ રીતના આપણે લોટ બાંધી લેવાનો છે એનો સરસ, ના બહુ કઠણ ના બહુ ઢીલો, એવો સરસ આપણે જેવો રેગ્યુલર રોટલી માટે વાપરતા હોય એ જ રીતના આપણે લોટ બાંધી લેવાનો છે। તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે, ના બહુ ઢીલો છે ના બહુ કઠણ છે। આપણાને બટાકાના પરોઠા માટે આવો જ લોટ જોઈએ છે। હવે આપણે લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધીને રેસ્ટ આપી દઈએ, જેથી આપણો લોટ સરસ સેટ થઈ જાય। આપણે હવે લોટ ઢાંકીને મૂકી દીધો છે। તો અહીંયા આગળ મેં બટાકા લઈ લીધા છે, મેં બટાકાને બાફીને છોલી લીધા છે। હવે આપણે બટાકાને હાથેથી મેશ કરી લઈએ આ રીતના। જો તમારે હાથેથી નહીં થતા હોય તો તમે છીની પણ શકો છો, પણ એકદમ મેશ કરી દેવાના છે, સહેજ પણ ગઠ્ઠા ના રહે એ રીતના કરવાના છે મેશ। હું હાથેથી જ આ રીતના કરી દઉં છું। આપણે બધા બટાકાને હાથેથી મેશ કરી લઈએ। જો અંદર ગઠ્ઠા હશે તો આપણે જ્યારે પરોઠા વણીશું તો પરોઠા આપણા તૂટી જશે, એટલે સરસ એકદમ મેશ કરી દેવાના છે આ રીતના। તમે જોઈ શકો છો મેં આ રીતના એકદમ ઝીણું મેશ કરી લીધું છે હાથેથી। હવે આપણે આને વઘારી દઈએ। તો અહીંયા આગળ મેં વઘાર માટે તમે જોઈ શકો છો કઢાઈ મૂકી દીધી છે અને એમાં મેં 1 ને અડધી પડી તેલ નાખી દીધું છે, એટલે મેં 1.5 ચમચી તેલ નાખી દીધું છે। અને હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે નાખીશું રાઈ અને આપણે નાખીશું થોડું જીરું। હવે આપણે રાઈને જીરાને સરસ તતરવા દઈએ। હવે મેં લીધા છે અહીંયા આગળ કઢી પત્તા, મીઠો લીમડીના પાન છે। હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને બીજા મસાલા નાખી દઈએ। મેં લીધું છે અહીંયા 1 ચમચી મરચું પાવડર, થોડી હળદર લીધી છે, ધાણા જીરું પાવડર લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે। હવે આને સરસ આપણે મિક્સ કરી લઈએ। ગેસ ધીમો રાખવાનો જેથી મરચું બળી ના જાય। અને હવે આપણે જે બટાકા મેશ કરી મૂક્યા હતા એ નાખી દઈએ અને સરસ મિક્સ કરી લઈએ। અને આ રીતના તમે જોઈ શકો છો મસાલો આપણો સરસ મિક્સ થઈ ગયો છે। હવે આપણે ધાણા નાખી દઈએ। મેં અહીંયા આગળ ધોઈને મૂક્યા હતા ધાણા અને એકદમ ઝીણા સમારી લીધા છે અને હવે આપણે મિક્સ કરી લઈશું સારી રીતના। મેં
અને ભાજીને 2 થી 3 મિનિટ શેકી લીધી છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ ભાજીને એક પ્લેટમાં લઈ લઈએ. આ રીતના આપણે એક પ્લેટમાં એને કાઢી લઈએ અને ભાજીને આપણે 10 થી 15 મિનિટ સુધી એને ઠંડી થવા દઈએ. આ રીતના જ આપણે જો ગરમ ગરમમાં કરીશું તો આપણા બટાકાના પરોઠા બરાબર ખાય નહીં અને ફાટી જશે. એટલે આપણે ભાજીને થોડી ઠંડી થવા દઈએ. આ રીતના આપણે રાખીશું અને એને ઠંડી થવા દઈએ સરસ. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે એનામાંથી આપણે આ રીતના ગોળ ગોળ લુવા બનાવી લઈએ, જેથી આપણા આલુ પરાઠા બનાવતા આપણાને વાર ના લાગે. તમારે જે સાઈઝના નાના મોટા જોતા હોય એ રીતના તમે આ રીતના ગોલ ગોલ એના પેડા વારી લેજો. બધા મિશ્રણના હું એ જ રીતના ગોલ ગોલ પેડા વારી લઈશ. તમે જોઈ શકો છો મેં આ રીતના બધા બટાકાની ભાજીના ગોળ લુવા કરી લીધા છે. હવે આપણે આને સાઈડમાં મૂકીએ અને આપણે જોઈએ આપણો લોટ થઈ ગયો છે બાંધીને. તે આપણે લોટ બાંધીને 20 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે. હવે આપણે એને 1 મિનિટ સુધી આ રીતના મસળી લઈએ. હવે આપણે આના પર લુવા કરી લઈએ. આ રીતના નાની સાઈઝના તમારે જે સાઈઝના પરોઠા બનાવવાના હોય એ સાઈઝના તમે લુવા કરી લઈ શકો છો. મેં આ રીતના લુવા કરી લીધા છે. હવે આપણે આને વણી લઈએ. તમે જોઈ શકો છો મેં આ રીતના લોટનો લુવો લઈ લીધો છે. હવે આપણે એને લોટમાં ડીપ કરી લઈશું આ રીતના અને આને આ રીતના વણી લઈએ. આ રીતના હવે આપણે આ ભાજીમાંથી એક લુવો લઈ લઈશું અને આ રીતના એને મૂકી દઈએ અને બધી બાજુથી આ રીતના ઉઠાવીને એને સેન્ટરમાં વચ્ચે આ રીતના લઈ જઈને જે વધારાનો લોટ હોય એ આપણે આ રીતના કાઢી લઈશું અને એને આ રીતના હાથેથી થપથપાવી દઈશું. આ રીતના જેથી આપણે લુવામાં હવા ભરાઈ ગઈ હોય તો બહાર નીકળી જાય ને તો આપણે વણીશું તો આપણે પરોઠો ફાટી જશે. હવે આપણે એને લોટમાં ડીપ કરી લઈશું ફરી આ રીતના અને હવે આપણે એને વણી લઈએ. એકદમ હળવા હાથે વણવાનું છે. તમે જોઈ શકો છો એકદમ હળવા હાથે વણવાનું છે. આપણે વજન જરા પણ નથી આપવાનું. આ રીતના જો તમે વજન આપશો તો તમારો પરોઠો ફાટી જશે. એટલે એકદમ આપણે હળવા હાથેથી વણી લઈએ. જ્યાં સુધીને આપણે બટાકાની ભાજી બહાર ના દેખાય ત્યાં સુધીને આપણે એને આ રીતના વણી લઈએ. જો તમારે ચોંટતું હોય નીચે તો તમે લોટ લગાવી શકો છો. તમને જે સાઈઝના બનાવવા હોય નાની મોટી સાઈઝના તમે પરોઠા બનાવી શકો છો. આ રીતના હવે આપણે આને શેકવા માટે મેં નોનસ્ટિક પેન મૂકી દીધું હતું અને ગેસને મેં સ્લો રાખ્યો છે. અને હવે આપણે બ્રશની મદદથી તેલ લગાવી દઈશું. તમે ચાહો તો ઘીમાં પણ બનાવી શકો છો, બટરમાં બનાવી શકો છો. મેં આ રીતના તેલ લગાવી દીધું છે. અને હવે આપણે જે વણી મૂક્યો તો પરાઠો એ નાખી દઈશું. જે સાઈડે મેં વણ્યો તો એ સાઈડથી ઉપર લીધી છે. હવે આપણે મીડિયમ ગેસ કરી દઈશું
અને આને મીડિયમ ગેસ પર 1 થી 2 મિનિટ સુધી થવા દઈએ. ત્યાં સુધી આપણે બીજો પરાઠો બનાવી લઈએ. હું તમને બીજો એક પરાઠો બનાવીને બતાવું જેના પરોઠા ફાટી જતા હોય અને થતા ના હોય. એને આ રીતના બનાવજો તો તમારો પરાઠો ફાટે બી નહીં અને એકદમ સહેલી રીત છે. હું તમને બતાવું એ રીતના તમે બનાવજો. પહેલાં આપણે એની રોટલી વણી લઈએ આ રીતના મોટી. અને હવે આપણે બીજી પણ રોટલી વણી લઈએ એ જ રીતના. બે રોટલી આપણે વણીને પરોઠો બનાવીશું તો આપણો પરોઠો ફાટે નહીં. ને જેને આવડતું ના હોય એના માટે એકદમ સહેલી રીત છે. તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો મેં બીજી પણ રોટલી વણી લીધી છે. આપણે બે રોટલી વણી લીધી છે. હવે આપણે આનો પરાઠો બનાવીશું. ત્યાં સુધી જોઈ લઈએ આપણે કે આપણો પરાઠો શેકાઈ ગયો છે કે નહીં. મને શેકતા 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ પરાઠો શેકાઈ ગયો છે. હવે આપણે બીજી બાજુ પણ 1 થી 2 મિનિટ સુધી શેકી લઈએ. આપણે ગેસને મીડિયમ રાખવાનો છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો. હવે આપણે એને ઉપર તેલ લગાવી દઈએ. આ રીતના. અને હવે આપણે બીજી બાજુ પલટાઈને શેકી લઈએ અને બીજી બાજુ પણ આપણે તેલ લગાવી દઈએ. તમે જોઈ શકો છો આપણો પરાઠો સરસ ફૂલે છે. તમે આ રીતના બનાવશો તો તમારો સરસ પરાઠો ફૂલશે. જો તમે આ જ રીતના બનાવશો તો હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને હું તમને બીજી રીત બતાવું. આ રીતના તમે જોઈ શકો છો કેવો સરસ આપણો પરાઠો થયો છે. હવે આપણે બીજો પણ બનાવી લઈએ. હવે આપણે જે રોટલી વણીને મૂકી હતી એના પર એક આ રીતના લઈશું અને એને સરસ આ રીતના ચોફેર લગાવી દઈશું. બટાકાની ભાજી જેને પરાઠો બનાવતા ના આવડતો હોય ને ફાટી જતા હોય પરાઠા, એ આ રીતના એકવાર બનાવીને ટ્રાય જરૂરથી કરજો. તમારો પરાઠો ફાટે નહીં. આ રીતના આપણે બધી ભાજી લગાવી દઈશું. તમે જોઈ શકો છો મેં બધે બટાકાની ભાજી આ રીતના લગાવી દીધી છે. અને જે આપણે બીજી રોટલી બનાવીને મૂકી હતી એ આ રીતના એને મૂકી દઈશું અને બધે ચોફેર આ રીતના દબાઈ દઈશું. તમે જોઈ શકો છો તમારે વણવાની બી ઝંઝટ નહીં. અને એમ થાય કે તમારે ફાટી જશે તો તમે આ રીતના બનાવશો તો તમારે આલુનો પરાઠો ફાટે નહીં અને એકદમ સરસ થશે. અને સહેજ આપણે આ રીતના વણી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના આપણે સહેજ વણીને પછી એક આ રીતના ઢક્કન લેવાનું છે તમારે અને બરાબર સેન્ટરમાં રાખીને આ રીતના દબાઈ દેવાનું છે. તો તમારો પરાઠો એકદમ સરસ ગોલ થશે. અને આ રીતના સાઈડની કિનારી દબાઈ દેવાની છે જરાક. અને પછી આને પણ આપણે એ જ રીતના શેકી લઈએ. જો તમને પરોઠા બનાવતા ના ફાવતા હોય તો તમે આ રીતના ટ્રાય કરી શકો છો. હવે આને પણ મીડિયમ ગેસ પર 2 મિનિટ સુધી શેકાવા દઈએ એક બાજુ, પછી બીજી બાજુ આપણે પલટાઈશું. તમે જોઈ શકો છો આપણો 2 મિનિટ થઈ ગઈ છે ને એક બાજુ શેકાઈ ગયો છે. તો હું એ આ રીતના બીજી બાજુ પણ પલટી લીધું છે. જો તમને ના ફાવતું હોય તો તમે આ રીતના આલુનો પરાઠો બનાવીને ખાઈ શકો છો. તમને ફાવતું ના હોય ને તમારા બટાકાના પરોઠા ફાટી જતા હોય તો તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આ રીતના બનાવતા ફાવે છે. હવે આપણે એને તેલ લગાવી લઈશું અને આને પણ આપણે બીજી બાજુ પણ તેલ લગાવીને શેકી લઈએ આ રીતના.
હવે આપણે આ પરોઠો શેકાઈ ગયો છે અને આને પ્લેટમાં કાઢી લઈએ। આ જ રીતના આપણે બધા બટેકાના પરોઠા બનાવી લઈએ। તમે જોઈ શકો છો આપણા આલુના પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે। મેં એને દહીં સાથે પીરસ્યા છે। તમે ચાહો તો ખટ્ટા મીઠા અથાણા સાથે એને પીરસી શકો છો। ખાવામાં બહુ જ સરસ લાગે છે। હું તમને એક તોડીને બતાવું। તમે જોઈ શકો છો આપણી સ્ટફિંગ સરસ બધે લાગી ગઈ છે। આ જ રીતના તમે બનાવશો તો તમારા આલુના પરોઠા એકદમ સરસ ને એકદમ પરફેક્ટ બનશે। અને જો કોઈને બનાવતા ના ફાવતા હોય તો તમે આ રીતના હું એ બતાવ્યા એ પ્રમાણે બનાવશો તો એકદમ સરસ ખાવામાં બનશે અને ખાવામાં પણ એટલા સરસ લાગશે। જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ।